ગંગાજી ચર્ચા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણોને દક્ષિણામાં આપી પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણે દૂર સાધુવાણીનું નાવ દરિયામાં જઈ એક ટકાના નગર કરેલું જોઈ ભગવાન પ્રભુએ તે સાધુવાણી તારા વાનમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. એને પરબ્રહ્મા ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંશી બાબાનો રૂપ લઈ જે ઠેકાણે સાધુવાણે વાન નગર કર્યું ત્યાં આવી બેઉ જણાને પૂછ્યું તમારા વાનમાં શું છે. સંન્યાસી બાબાનો પ્રશ્ન સાંભળીને બંદી ખાનેથી હમણાં જ છૂટેલા વાનના પુત્રો સંન્યાસી બાબાને મસ્તી કરીને કહેવા લાગ્યા, સંન્યાસી બાબા આપ અમારા રૂપા લઈને વાંચો છો શું છે. આવી રીતે પ્રથમ જમી મસ્તી કરીને કહે છે મારા વાનમાં વેલ તથા પાંદડા વગેરે પહેલા છે. એવું તેનો બટોર વતન સાંભળીએ ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુએ કહ્યું તારો સત્ય હતો. આ પ્રમાણે કહ્યા વેલા સંન્યાસી સાધુવાનેથી આગે જઈને દરેકને ઉભા રહ્યા. સંન્યાસી બાબો ગયો એવું જોઈને તે સાધુવાણે પોતાનું નિત્યક્રમ લઈને જોયે છે માંડ પાણી પર પ્રવાહ લાગ્યો. આ ચમત્કાર જોઈને સાધુવાણે ઘણો વિસ્મય પામ્યો. એને વાનમાં જોયા છે બધા વેલ તથા પાંદડા જોયા. તે જોઈને એકદમ શોખથી ભોય પર પડ્યો. તો પછી ઘણી વાર સુધીમાં આવીને ચિંતા કરવા લાગ્યો. એટલે એમને જમાઈ એવું બોલે તમે શા માટે શોખ કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શ્રાપ આપ્યો છે અને તેમના બોલવાથી જ આ પ્રમાણે છો. એમાં કોઈ પણ સમજણ નથી. આ માટે આપણે એમના ચરણે જઈએ એટલે આપણું ધર્મ બહાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળીને સાધુભાઈને શ્રી પાસે જઈ તેમના પ્રત્યે આદર ભાવથી બોલે છે મનીશ્વર મારા અપરાધની ક્ષમા કરો. એવું બોલી ઘણા શોખથી વ્યાકુલ થઈને સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને તો સંન્યાસી કરે વાણ્યા તું રડીશ નહીં, તું મારી પૂજાથી ભય મુક્તો છે. હે દુષ્ટ બુદ્ધિવાળા તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા. એવું પરબ્રહ્મા ભગવાનનું વાક્ય સાંભળી સાધુવાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. સાધુવાણીઓ કહે છે હે દેવ આપની માયાથી બ્રહ્માદી સર્વ મોહતા છે. હે દેવ છતાં આપણા રૂપ ગુણ વૈભવને જાણતા નથી. એક મોટું આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર માણસ અને તારું મારો એ માયામાં રહેવાવાળો છું. આ માટે મારા પર પ્રસન્ન થાઓ. હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક હું પૂજા કરીશ. હું મારા વાનમાં ધન વગેરે હવા ચરપાતા કપટ ભાવથી ખોટું બોલ્યો. આ માટે ઈશ્વર જતી આપવા રક્ષણ કરનારો સમર્થ છે. એવું ભક્તિયુક્ત સાધુવાણીનું કથન સાંભળીને ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુએ કહ્યું. ભગવાન સંતોષ પામ્યા અને સાધુવાણીને મનવાંચ ફળ આપીને અંતર્ધ્યાન થયા. એટલામાં સાધુવાણીઓ જોઈએ છે કે પોતાનું વાન પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આચરે જોતા તે સાધુવાણીઓ કહે છે શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી મારું એટલે પુણ્ય થયું. એવું બોલી તે જે સકાવળ હતા તે સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત અને ભજન કર્યું. તે પછી સાધુવાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સુખી ગયો એને વાન તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વાનમાં બેઠેલા જમાઈને સસરો કહે છે જમાઈરાજ મારી રત્નપુરી નગરી દેખાય છે ત્યાં તમે જો. એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનારા સિપાહીમાંથી પોતે ઘેર આવ્યા અને વર્તમાન કહેવા માટે મોકલ્યો. એ વાનમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ સાધુવાણીને ઘેર જઈ તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. જે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈને આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુક સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એવું સિપાહીનું બોલવું સાંભળી તે સાધુવાણી શ્રી ઘણી હસવાની થયેલી અને શ્રી સત્યનારાયણ ભગવાનનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કર. હે મારી વાલી કન્યા હું સ્વામીના દર્શન માટે પ્રથમ જાઉં છું તો તારા બાપનું દર્શન કરવા આવ. એવું માનું વચન સાંભળી કદાવતી કન્યાએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તે અપરાધે કરીને શ્રી સત્યનારાયણ ભગવાને તેના ઉપર કોપાયમાન થયા. એને તેનો સ્વામીને બધું ધન હતું તે વાન દરિયામાં ગ્રસ્ત થઈ ગયું. ત્યાં પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીકરો નહીં. તે ઉપરથી તેને એટલું તો દુઃખ અને શોખ થયો જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોય પર પડે છે એમ એકાએક રોતી રોતી તે ભોય પર પડી. આ પ્રમાણે ભાનનો તથા કન્યાનો અહેવાલ જોઈને ગભરાઈ ગયેલા મનવાળો સાધુવાણીઓ કહે છે આ શું આચરે છે. તેમ પણ વાણવાળા પણ ગભરાઈ ગયા. બધી લીલાવતી પોતાની કન્યાના ભય ફેરતેલું જોઈને ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે કે જોત જોતામાં આપણા જમાઈ વાણ સાથે ત્રસ્ત થઈ ગયા. એમાં કોઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી દેવે વાણની સાથે ત્રસ્ત કર્યા હોય અથવા શ્રી સત્યનારાયણ ભગવાનનો માર્ગ જવાનો અને કોઈ શક્તિમાન છે એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે ઘણો શોખને ઢળવા લાગી.
પછી પોતાની કન્યા કલાવતીને ઘરે બેસાડી ઘણા વખત સુખ રડવા લાગી. પછી કલાવતી કન્યાએ પોતાનો સ્વામી મળી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીને બટુકો લઈને પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાના બલિ મરવા તૈયાર થયેલી જેની સ્ત્રી સાથે સાધુવાણીનો ઘણો જ શોકથી ત્રાસ પામેલો. ધર્મ વિચારથી ચિંતા કરી બોલે શું શ્રી સત્યના ભગવાનને નિશ્ચય હરણ નહીં હોય એમની માહિતી મોય થઈને જે વસ્તુ જાણતો નથી તે કામને વાસ્તે તું ઘણું ધન કરતી ને શ્રી સત્યના ભગવાન વર્ત કરીશ એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ થયો અને શ્રી સત્યના ભગવાનના વારાઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે શ્રી સત્યના ભગવાન તો પ્રભુ દિનજનોને પાલનાર છે સંતોષ થયા અને આકાશવાણી પ્રતિ ગંભીર વાણીથી વાણ્યા અને ભક્ષ ભગવાનની કૃપાથી કહેવા લાગ્યા, અરે સાધુ વાણ્યા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવા મોતી ઉતાવળી જાય. આ કારણે તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે એમાં કોઈ પણ સંદેહ નથી. આ માટે જો ઘેર જઈ પ્રસાદ લઈને પાછી આવશે તો મારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં લગારે બધું શુદ્ધ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્ય સાંભળતા કલાવતી જલ્દી પોતાને ઘેર જઈ પ્રસાદ લઈને પાછી આવતા પોતાનો સ્વામી નજરે પડ્યો. ત્યાર પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે છે જલ્દી ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળી સાધુવાણીનો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કર્યું અને ઘણું ધન કરતી પોતાના સગાવાળા ઈષ્ટ મિત્રો સાથે ઘેર આવ્યો. તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજા કરતો હતો. તે થકી આ સાધુવાણી મનુષ્ય લોકમાં સરસુખ ભોગવીને મરણ પછી સત્યલોકમાં ગયો. એથી સકલ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ ભગવાનને વ્રત કથાનો ચતુર્થ અધ્યાય ઓમ તત્સત બોલે શ્રી સત્યનારાયણ ભગવાન.